इस मुख्य खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। वापी में सामान्य विवाद में एक अधेड़ उम्र के व्यक्ति की हत्या करने वाले एक जुनूनी युवक को पुलिस ने गिरफ्तार किया। वापी टाउन पुलिस ने ऐसे हत्या के एक आरोपी को गिरफ्तार किया है जो इतना जुनूनी है कि उसने मामूली विवाद में एक अधेड़ उम्र के शख्स की हत्या कर दी। आरोपी हत्यारा वर्षों से वापी के गीता नगर के टाकी फलिया में एकाकी जीवन जी रहा है और भीख मांगकर कूड़ा बीनकर अपना गुजारा करता है। 31 अगस्त को वापी टाकी फलिया पानी की टंकी के सामने एक अधेड़ उम्र के नेपाली व्यक्ति का संदिग्ध रूप से हत्या किया हुआ शव मिला था। हत्या करने वाले आरोपी को पुलिस ने कुछ ही घंटों में पकड़ लिया है। वलसाड़ जिला पुलिस अधीक्षक ने इस बारे में चौंकाने वाली जानकारी दी। जिला पुलिस प्रमुख डा. करणराज वाघेला ने कहा कि दिल बहादुर बाल बहादुर कार्की नाम के नेपाली युवक का शव वापी टाकी फलिया इलाके में मिला था। उनकी मौत का सही कारण जानने के लिए शव को पीएम के लिए सीएचसी वापी में पैनल डॉक्टर के पास भेजा गया, जहां डॉक्टर ने बताया कि उनकी मौत सिर के बाईं तरफ सिर और कान के पीछे गंभीर चोटों के कारण हुई है, जिससे हत्या का अपराध दर्ज कर डीवाईएसपी बी.एन. दवे और वापी सिटी पीआई के.जे. राठौड़ ने टीम बनाकर जांच शुरू की। हत्यारे को पकड़ने के लिए करीब 200 सीसीटीवी चेक किए गए, जिसके आधार पर संजय नाम के आरोपी को गिरफ्तार कर लिया गया है। उससे पूछताछ करते घटना वाले दिन वह सड़क से गुजर रहा था, तब मृतक का एक अज्ञात अधेड़ उम्र के व्यक्ति के साथ सामान्य विवाद हुआ, जिसमें उसने किसी वस्तु से मारकर हत्या की बात कबूल की। 31 ઓગસ્ટ 2024 ના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે, જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે, ત્યાં એક લાશ મળેલી છે। તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ દેવાયસપી દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। સૌથી પહેલા જે મરણ જનાર છે એની લાશની ઓળખ વિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતા લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કાર્કી ઉંમર વર્ષ 53 છે, જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે। એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે। જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડોક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળી હતી। એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો, વાપી ટાઉનની પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી જીઆઈડીસીની ટીમ, વલસાડ રૂરલ પીઆઈની ટીમ, સાથે સાથે ક્રાઇમના જેએસપીની ટીમ દેવાયસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આરોપી કોણ છે અને આનો મુખ્ય મોટિવ શું હતો? આ આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ 200થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે। એમણે જેને લોકેટ કરીને પકડી પાડ્યો છે। સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો। સર, જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો, એ શું કરતો હતો, એની કઈ નાનકડી ઓળખ? આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી। એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયું જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે। એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ, ઈ-ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે
ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે. આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત. એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આરોપીને પકડી પાડવામાં હાલ જે પૂછપરછ કરી છે બંને એકબીજાને પરિચિત નહોતા. દિલ બહાદુર છે એ ચાલતો જતો હતો અને ચાલતો જતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે बोलाचाली કરીને ઝપાઝપી કરીને એનું મર્ડર કરી નાખ્યું છે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.